નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, PSI પરીક્ષા અંગે ખૂબ જ મોટી અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. PSIની જે ફાઇનલ આન્સર કી છે એ જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે પેપર 1ના ગુણ છે એ પણ જાહેર કરવામાં આવ્યા છે. તો તમારે પેપર 1ની અંદર કેટલા ગુણ આવ્યા એ તમે કઈ રીતે ચેક કરી શકો છો એ પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. સાથે સાથે જ્યારે હવે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે તો એની અંદર કુલ કેટલા પ્રશ્નો રદ કરવામાં આવે છે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ઓફિશિયલ પરિપત્ર એટલે કે ઓફિશિયલ સૂચનાઓ જે છે એ બહાર પાડવામાં આવેલી છે. બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તારીખ 13/4/2025ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા પેપર 1ના ગુણ જાહેર કરવા બાબત. અહીંયા જે પહેલી સૂચના છે 18/4/2025ના રોજ પેપર 1ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ અને જે કોઈ ઉમેદવારોને વાંધા અને રજૂઆત હોય તેમના 21/4/2025ના રોજ 5 વાગ્યા સુધીમાં વાંધા અરજી ઓનલાઈન જે છે એ મંગાવવામાં આવી હતી. એટલે કે 18/4/2025ના રોજ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને 21/4/2025 સુધીમાં જે છે એની અંદર વાંધા અરજી જે પણ ઉમેદવારોની હોય એમના દ્વારા જે છે એ મંગાવવામાં આવેલી હતી. મળેલ વાંધાઓ રજૂઆતની ચકાસણી વિષય નિષ્ણાત મારફતે કરવામાં આવેલ છે. આ ચકાસણી બાદ 18/4/2025ના રોજ જાહેર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર કીમાં પ્રશ્ન નંબર 80 જે છે એ રદ કરેલ હતો. તે ઉપરાંત ફાઇનલ આન્સર કીમાં સુધારો કરી પ્રશ્ન નંબર 43 અને પ્રશ્ન નંબર 84 જે છે એ રદ કરવામાં આવેલ છે. ફાઇનલ આન્સર કી જોવા માટે અહીં ક્લિક કરો. તો જે ફાઇનલ આન્સર કી જે છે એ ટેલિગ્રામ ચેનલની અંદર મેં મૂકી દીધી છે. તમે ત્યાં જઈ અને ફાઇનલ આન્સર કી જે છે એ જોઈ શકો છો. પછી કુલ કેટલા 3 પ્રશ્નો રદ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 80 જે છે એ ઓલરેડી પ્રોવિઝનલ આન્સર કીની અંદર પણ રદ કરેલો હતો. સાથે સાથે પ્રશ્ન નંબર 43 અને પ્રશ્ન નંબર 84 જે છે એ પણ રદ કરી દેવામાં આવે છે અને ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવી છે, જે તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર છે. પછી ત્રીજા નંબરની સૂચના તમે અહીંયા જોઈ લો. ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્નપત્ર પ્રમાણે મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને 1 ગુણ મળવાપાત્ર રહેશે, જે અંગે તમામે નોંધ લેવી. તો જે આ 3 પ્રશ્નો રદ કરવામાં આવે છે એ ત્રણેયનો 1 ગુણ તમામ ઉમેદવારોને જે છે એ આપોઆપ મળી જશે. પછી 13/4/2025ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં પેપર 1ના અંદર હાજર રહેલા ગુણ જોવા માટે અહીં ક્લિક કરો. તો અહીંયા તમે ક્લિક કરશો તો તમારા ગુણ જે છે એ ખુલી જશે. એ કઈ રીતે ખુલશે હું તમને યાદ ચલો બતાવી દઉં છું. તમારે એના માટે સિમ્પલી શું કરવાનું છે, પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો. એના પર જે છે એ તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો અહીંયા આવી જશે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. અહીંયા તમારો રોલ નંબર, કન્ફર્મેશન નંબર, તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે અને અહીંયા જે છે એ જે કેપ્ચા કોડ અહીંયા આપવામાં આવેલું છે એ તમારે ફિલ કરી અને જે છે એ તમે લોગિન પર ક્લિક કરશો તો તમારા કેટલા માર્ક્સ આવેલા છે એ તમે અહીંયાથી જોઈ શકશો. તો આ રીતે તમે તમારા જે માર્ક્સ છે એ જોઈ શકો છો. એના પછી આપણે ફરીથી હવે વાત કરીએ આપણે જે મેઇન અહીંયા આપણે પાછા ફરીથી આવી ગયા છીએ. તમે આ રીતે તમારા ગુણ જે છે એ જોઈ શકો છો. જે 5મા નંબરની સૂચના છે અહીંયા લખી છે એ પ્રમાણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર 7/3/2024ના રોજ પરીક્ષા નિયમોની અંદર જે છે એ તમારે કોઈપણ પ્રકારનું રીચેકિંગ કરવાનું હોય તો તમને 15 દિવસનો ટાઈમ જે છે એ આપવામાં આવેલો છે. તમારે પેપર 1નું OMR શીટનું તમારે જો રીચેકિંગ કરાવવું હોય તો તમારે 500 રૂપિયા જે છે એ અહીંયા જે એડ્રેસ આપેલું છે એના પર તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે એ કરી દેવાનું છે. સાથે સાથે 500 રૂપિયાનું તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ કરવાનું છે. કોલ લેટરની એક ઝેરોક્સ અને પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકા કોડ અને મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. આ તમામ વિગતો જે છે એ તમારે તારીખ 1/5/2025થી 15/5/2025 દરમિયાન રૂબરૂમાં અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરિયર મારફતે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12, સરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર 38207 આ જે છે એ તમે મોકલી શકો છો. એટલે કે જે આ ફાઇનલ OMR શીટ જાહેર કરવામાં આવી છે એની અંદર તમારે જો રીચેકિંગ કરાવવું હોય તો તમે તારીખ 15/5/2025 સુધીમાં જે રીચેકિંગ છે એ કરાવી શકો છો. 15/5/2025 મળેલ કોઈપણ અરજી જે છે એ ધ્યાને લેવામાં આવશે નહીં. અને અહીંયા બીજી કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે એ પ્રમાણે લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં જે છે એ CCTV કેમેરાનું રેકોર્ડિંગ ચકાસવામાં આવશે અને એની અંદર જો તમે કોઈપણ પ્રકારની ગેરરીતિ જે છે એ કરતા માલુમ પડશો તો તમારું પરિણામ જે છે એ રદ કરી દેવામાં આવશે. એટલે કે જે તમે જ્યારે પરીક્ષા આપવા ગયા ત્યારે જે છે એ CCTV કેમેરા ચાલુ હતા અને એનું જે છે એ હવે રેકોર્ડિંગ ચકાસવામાં આવશે. એ દરમિયાન જો કોઈ ઉમેદવાર ગેરરીતિ કરતા પકડાશે તો એનું પરિણામ જે છે એ રદ કરવામાં આવશે. પછી તદ ઉપરાંત સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવશે તો પરીક્ષા નિયમ વિરુદ્ધ કોઈપણ કાર્યવાહી કરેલ હશે તો ઉમેદવારીની જે છે એ ઉમેદવારી રદ કરવામાં આવશે. પછી હાઈકોર્ટ દ્વારા કોઈપણ ચુકાદો આ ભરતી રિલેટેડ આવે છે તો તમે જે છે એ તમામ ઉમેદવારોને એ પણ જે છે એ બંધન કરતા રહેશે. અહીંયા લખ્યું છે એ પ્રમાણે
ધ એવેલ્યુએશન ઓફ પેપર ટુ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ શેલ બી મેડ ઓનલી ફોર ધોઝ કેન્ડિડેટ હુ સ્કોર મિનિમમ 40% ક્વોલિફાઇંગ માર્ક્સ ઇન પાર્ટ એ એન્ડ પાર્ટ 2. એટલે કે જે પહેલું પેપર હતું, પેપર એક જનરલ સ્ટડીઝ MCQનું, એની અંદર તમારે પાર્ટ એ અને પાર્ટ બી બંનેની અંદર 40 માર્ક્સ આવેલા હશે તો તમારું જે છે એ ડિસ્ક્રિપ્ટિવ પેપર છે એ ચેક કરવામાં આવશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે PSIની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો. સાથે સાથે પેપર એકની અંદર તમારે કેટલા ગુણ આવેલા છે એ જાહેર કરી દેવામાં આવે છે, તો એ તમે ગુણ કેટલા આવ્યા છે એ કઈ રીતે ચેક કરી શકો છો એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.